નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સમયાંતરે ઘણા બધા નિયમો બદલાતા હોય છે. ઘણી બધી સરકારી યોજના એવી હોય છે જે આપણને લાભ તો આપે છે, પરંતુ સમયાંતરે એમાં થતા બદલાવોને જાણવા પણ એટલા જ જરૂરી છે. તો આજે આપણે વાત કરીશું અટલ પેન્શન યોજના વિશે. તો અટલ પેન્શન યોજના ભારતના અસંગઠિત ક્ષેત્રના કામગારો માટે એક મહત્વપૂર્ણ યોજના છે, જે વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપે છે. હવે આ જે યોજના છે એમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, જેના માટે અમુક સાદા નિયમો બદલાયા છે. હવે તમને એ જણાવીએ કે 1 ઓક્ટોબર 2025થી એપીવાય એટલે કે અટલ પેન્શન યોજનાના જૂના જે ફોર્મ હશે એને સ્વીકારવામાં નહીં આવે. એટલે કે નવા પંજીકરણ માટે ફક્ત નવા સંશોધિત ફોર્મ જ માન્ય રાખવામાં આવશે. હવે આ જે પગલું છે એ પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણના દિશા નિર્દેશો અનુસાર ઉઠાવવામાં આવ્યું છે. હવે એ પણ જાણી લઈએ કે આ અટલ પેન્શન યોજના છે શું. તો અટલ પેન્શન યોજના એ ભારત સરકારની એક સામાજિક સુરક્ષા યોજના છે, જે ખાસ કરીને દેશના અસંગઠિત ક્ષેત્રના કામગારો માટે બનાવવામાં આવી છે. હવે આ જે યોજના છે 18થી 40 વર્ષ સુધી કોઈ પણ ભારતીય નાગરિક અંદર એડ થઈ શકે છે. હવે આ યોજના જે છે એના અનુસાર 60 વર્ષનું આયુષ્ય પૂર્ણ થવા પછી માનસિક પેન્શન મેળવવાનો અધિકાર મેળવે છે, જે લગભગ ઓછામાં ઓછું 1000થી લઈને વધારામાં વધારે 5000 સુધીનું હોય છે. હવે નવા એપીવાયના રજિસ્ટ્રેશનનું ફક્ત નવું ફોર્મ સ્વીકારવામાં આવશે, જેની જાણકારીઓ પણ ઘણી બધી અપાતી હોય છે. હવે આ જે ફોર્મ છે એમાં FATCA-CRS એટલે કે વિદેશી કરાધાન સંબંધિત અનિવાર્ય ઘોષણા પણ સામેલ છે. હવે આનો અર્થ એ છે કે આવેદન કરવાવાળા અથવા તો વિદેશી નાગરિકતાવાળા જાણકારી તમારે આપવી પડશે. હવે ફક્ત ને ફક્ત ડાકઘર એટલે કે પોસ્ટ ઓફિસના માધ્યમથી જ નવા એપીવાય ખાતા ખોલવામાં આવશે, કારણ કે આ જે ખાતા છે પોસ્ટ ઓફિસના ખાતાથી જોડાયેલા છે. હવે જેટલા પણ જૂના ફોર્મ છે એ 30 સપ્ટેમ્બર 2025 પછી કોઈ પણ નવું જે ફોર્મ હોય એને સ્વીકારશે નહીં. હવે આ જે ડાક વિભાગ છે એટલે કે જે પોસ્ટ ઓફિસ છે એ દેશના કોઈ પણ પોસ્ટ ઓફિસનું નિર્દેશન કરવામાં આવ્યું છે કે ફક્ત નવા સંશોધિત એપીવાય ફોર્મનો ઉપયોગ કરે, એટલે કે જે જનતા છે એમને આ વિષય પર જાગૃતતા આવે. સાથે સાથે પોસ્ટ ઓફિસમાં આ બદલાવની જાણકારી નોટિસ બોર્ડ ઉપર પણ લગાવવામાં આવે, જેથી દરેક વ્યક્તિ આ નિયમ જાણી શકાય. તો દર્શક મિત્રો, જો તમે પણ એપીવાય એટલે કે અટલ પેન્શન યોજનામાં પોતાનું ખાતું ખોલાવવા ઈચ્છી રહ્યા છો તો તમારે આ નિયમ જાણવા ખૂબ જરૂરી છે. અટલ પેન્શન યોજના કોઈ પણ ભારતીય નાગરિક ખોલાવી શકે છે, પરંતુ હવેથી ફક્ત પોસ્ટ ઓફિસમાં જ આ ખાતું ખોલવામાં આવશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.